ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો હજી આપણે ખાટલામાંથી હવે ઊભા થયા છીએ. આજે સવારના વાગી ગયા છે 8. તો આપણે વાળીએ કામ ઓછું હોય છે એટલે આપણે 8 વાગે ઉઠીએ છીએ. તો હવે આપણે ખાટલામાં બેઠા છીએ અને આપણે આજે વહેલો સવારે બ્લોગ બનાવવાનું કારણ શું કે આજે નાસ્તામાં શું બને છે એ મારે તમને બતાવવું છે. એટલા માટે ચાના નાસ્તામાં શું બને છે એટલા માટે મેં તમને વહેલો બ્લોગ આજે બનાવ્યો છે. તો હું તમને બતાવું કે ચામાં શું બને છે. તો ગાઈસ જય માતાજી. જોઈ લો નાસ્તામાં આપણે પૂરી બને છે. વાહ, પૂરી તરવામાં આવે છે અને રાતે આપણે બનેલા હતા ગોટા પડ્યા છે અને પૂરી તરશે આપણે. અને જો પેલા લોટામાં ચા છે. જો આ તો કોમન માટે બીજી પૂરી રોટલી કરે છે. એને બહુ અમારે કડક ભાવે છે અને એને આવી પૂરી નહીં ભાવતી એટલે એને કોમન માટે બીજી બનાવે છે. તો જો આપણે નાસ્તામાં બહુ સવારમાં પૂરી આજે તરે છે, બહુ મજા આવે છે. કોને કોને પૂરી ભાવે છે કોમેન્ટ કરજો, અમને બહુ ભાવે છે. જોઈ લો મિત્રો, જય માતાજી. બન્યા રહેજો અમારા આખા બ્લોગમાં. આજે આપણે શું કરવાનું છે તો આજે આપણા આખા બ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણે અહીંયાથી ઉઠી અને આપણે કરવાનું છે બ્રશ કરી અને આપણે કરવાના છે ચા પાણી. હમણાં આપણે અત્યારે પાવર છે પણ આપણે 9 વાગે પાવર જાય છે. 9 ને 5 પાવર રિટર્ન આવશે એટલે આપણે મોટર ચાલુ કરવાની છે. ત્યાં આપણે આપણા આખા બ્લોગમાં આપણે પૂરી બનવાનું ચાલુ છે. તો જોઈ લો આપણે પૂરી બનવાનું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે અને હવે આપણે કેટલી ઘણી પૂરી બની ગઈ તમને બતાવું કે આપણે આટલી પૂરી બની ગઈ છે. અને આપણે કોમલ આપણે નાસ્તો કરવા બેસી જઈએ, મોબાઈલ જોવા બેસી જઈએ કોમલ ને આપણે જો પૂરી બનવાનું ચાલુ છે. તો હવે આપણે જાશું બ્રશ કરવા. ચાલો હેલો ભાઈ, જય માતાજી. આપણે શુક્રવારનો દિવસ છે આજે અને આપણે જઈ રહ્યા છીએ આજે છોકરા મૂકવા. સવારના વાગી ગયા છે 10 ને આપણે મોટર બંધ કરીને હવે આપણે છોકરા મૂકવા જાય છીએ. નિશાળ, કોમલ, જય માતાજી કદ. જય માતાજી. તો આપણે જઈએ છીએ છોકરા મૂકવા અને આપણે પાણી અહીંયા એટલે ચાલુ છે. અહીંયા પોક્યું નથી હજુ છેડે. તો આપણે જઈએ કોમલને મૂકવાની છે. તો મિત્રો આપણે જઈએ મળી. જય માતા. આવી ગયા છે નિશાળ કોમલ અમને મૂકવા. તો આ છે આપણા સબસ્ક્રાઈબર, બધા કહે છે છોકરા. આપણે કોમલ નિશાળ મૂકવા આવી ગયા છીએ. જયપાલભાઈ, આ છે અમારા જયપાલભાઈ. આ પણ નિશાળ ભણે છે એટલે ચલો બાય, મળીએ. હવે આપણે જવા છે આપણા સબસ્ક્રાઈબર છે એટલે કે આજે વિડીયો બનાવો. તો આપણે નિશાળે કોમલ એમને મૂકવા એટલે વિડીયો બનાવ્યો હતો. તો આ બધા બહુ આપણે સપોર્ટ કરે, આપણે વ્લોગ જોવા ડેલી, તમે પણ જોજો. તો બધાએ વસાડવા પ્રાથમિક શાળામાં ભણે છે. તો 1 થી બાલવાટિકા માંડીને 8 ધોરણ સુધી છે. તો બધાએ બહુ આપણા વિડીયોના આશી છે એટલે બહુ બધા જોવાયા છે. તો બધા જોજો. જય માતાજી. આપણે નિશાળે ગયા હતા અને ફાઇનલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ અને આપણે છોકરા મૂકીને આપણી વાડીએ પહોંચી ગયા છે. આપણે ચાલુ કરી દીધી છે મોટર ચાલુ કરીને હવે આપણે જવાનું છે નાકા વારવા. આપણે આખો દિવસ નાકા વારવાનો, સાંજે 4:30 વાગે આપણે જવાનું છે છોકરા લેવા. એટલે આપણે ફાઇનલ નિશાળ ગયા હતા આપણી વાડીએ પહોંચી ગયા છીએ. તો મળીએ હવે આપણે આગળ શું કરવાનું છે. તો મિત્રો જય માતાજી. હવે આપણે બપોરનો વાગી ગયો છે 1 અને આપણે ફાઇનલી આજે આપણી વાડીએ દાળ ભાત બનાવ્યા છે. એટલે કે આપણા ઘરે ને આપણી વાડીએ આપણે દાળ ભાત બનાવ્યા છે અને આપણે ફાઇનલી ખાવા બેસી ગયા. હવે આપણે ખાવાનું થાય કારણ કે નાકા વાળવાની ભૂખ લાગે એટલે તમને બતાવું કે દાળ ભાત બન્યા. જો આપણે વાટકામાં લીધા છે ભાત અને આમાં છે દાળ. જો આપણે દાળ ભાત બનાવ્યા આપણી વાડીએ. હવે આપણે ફાઇનલી ખાવા જવાનું નહીં, ખાવા બેસી ગયા. કોણ આપણે ફાઇનલી ખાવાનું થાય છે. તો આપણે નાખો દારામાં. તો તમારે પણ દાળ ભાત ખાવા હોય તો કમેન્ટ કરજો. નો. હેલો ગાઈસ, જય માતાજી. આપણે વાગી છે સાંજના 6 અને આપણે એરંડા ખંજીરવાનું કામકાજ ચાલુ છે. જો ખરામાં આપણે એરંડા ખંજીરીએ છીએ. તો મિત્રો હવે મળીએ આપણે આવતીકાલના બ્લોગમાં. તો આવતીકાલે શું કરવાનું છે તમે કાલના બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય ચામુંડા.